जय माताजी मित्रों, केम छो बधा मजामां छो ने? तो अत्यारे सवाરના 7 वागी गया छे। तो बधा मित्रों मजामां हशो अने मजामां रहेवानुं। तो मित्रों अत्यारे जो अमारे गायने खावा माटे बनावी नाख्युं छे खोण। एक वियायेली गाय छे, नानी बच्ची ज छे, 3 વર્ષની વિયાણી છે અને દૂધ વધારવા માટેનું એ બધું એના માટે પ્રસાદ બનાવી છે। જો એમ થોડો થોડો ખવડાવવાને એટલે એના લીધે દૂધ વધે અને એનાથી દૂધનો વધારો થાય અને ગાય પણ તંદુરસ્ત રહે, એના શરીર માટે સારું છે, ઉપયોગી। એટલે વ્યવસ્થિત રીતે આપણે બધું કાળજીપૂર્વક જો પશુની પેલી કરો ને માવજત, તો પશુ દૂધ જ આલવાનું છે। કોઈ એવું નથી કે દવા ખવડાવવાથી, પાવડર ખવડાવવાથી દૂધ વધે, એવું કોઈ હોતું નથી। તો આપણે કોઈ ઘઉં છે, કોઈ કાળી જીરી છે, સુવા છે, ગોળ છે, એવું થોડું થોડું આપવું પડે પશુને, તો થોડા થોડાથી દૂધ વધે। તો જો આ આવે છે, હા અરે ચક્કુ વધવા પડશે હોય કોણ ખાવા આવે ચેડે ચેડે તાકાત કેટલી છે તો મિત્રો અમારે 5-6 વર્ષ થયા, જેમાં ભાઈ દુધરેજ પેલી બાજુ ગામ છે, ખોડું નગરા અને ખોડું છે, ખોડું મોટું ગામ છે, અહીંયાથી અમે ગાયો લાવી હતી બરાબર 5 થી 6 વર્ષ પહેલાં। હવે એ ભાઈનો એવો મેસેજ આવે છે અને એમનું નામ ભૂરાભાઈ છે બરાબર। તો ભૂરાભાઈ કે મને કે બા તમે અમે ગાયો આલી હતી, બતાવજો કેવી છે અને ગાયો કેવી તમે જાળવી છે। તો આપણે તે 5 થી 6 વર્ષ આપણા પાસે છે જ, આપણે વેચી નહીં, તો એ ગાયો આપણે એમને બતાવી ગયા। જો આ જે ગાય એક અમે લાવી હતી એમને કુટુંબમાં ભીખાભાઈ કે એવું કોઈક નામ છે એમના પાસેથી, પણ હાલ આ વિયાતી નહીં, એની સેવા જ કરો છો અમે બરાબર। આ ઉંમરમાં મોટી થઈ ગઈ છે ને। આ ગાય ભૂરાભાઈની છે, આ રી ગાય આ ભૂરાભાઈની ગાય છે। આ ભૂરાભાઈ પાસે લાવી હતી, પેલી બેઠી એક કાબી પેલી બેઠી એ ભૂરાભાઈની છે બરાબર। આ રી ગાય છે ને, આ ગાય આપણે એમના ગામની બાજુમાં ખોડુની ગામની બાજુમાં નારોલી કરીને ગામ છે, અહીંયાથી હાદુરભાઈ છે, હાદુરભાઈની ગાય લાવેલી છે। આ રી આ એમના પાસેથી લાવી હતી મેં બરાબર। અને પેલી ઊભી ને એ ઓની વાછડી છે, એ ઊભી એ એની છે, જે આ ખોણ ખાય છે ને એ પાછી ઓની વાછડી એ રહી છે। આ 3 માં દીકરીઓ છે બરાબર। અને બીજી અમે ઘણી મોટી વાછડીઓ મોટી કરી હતી અને વેચી મારી પણ વેચીએ છે, પણ જે જૂની ગાયો છે ને એ અમે રાખી જ રહ્યા છે, હજી સુધી કોઈ વેચી નથી। અને આ જે જૂની ગાયો લાવીને એટલે એના લીધે અમારે આ તબેલો ઊભો થયો હતો, કારણ કે અમારે લેણ દેણ ગમે એ સારું હોય કે ગમે એ, પણ ગાયા ઉપર અમને સારું રહ્યું ભેંસે કરતાં બરાબર। એટલે હાલ શું છે, ગાયની સેવા જ કરે છે, દૂધ તો ભરાવે છે જે કાઢી, પણ આ માતાજીની સેવા કરે છે અને ભેંસું ઓછી રાખે છે। આ અમે એ ગયા ને એટલે મારવા આવતી હતી બરાબર, અને ઓઇલ આવી તોય મારતી હતી, પણ અત્યારે હવે છોકરાઓ એના પગમ ગળે છે, એવી ગરીબ થઈ ગઈ ગાય એકદમ। આ બધા બચ્ચા છે બરાબર, આ તૈયાર કરશે, નાના છે પણ એને ખોણ મેલી આનું નામ અમારે ગોપી પાડ્યું છે, આ ગોપલી છે, ગોપી હવે મોટા કરશે અને મોટી કરીને હવે તો નહીં વેચવી, હવે રાખવી છે, હવે થોડી વડી રાખશે એટલે શું અમારે ગાયોનો વધારો થાય। પેલીમાં કંઢી થાય એટલે પછી આરી મોટી થાય। તો અત્યારમાં જો હવારમાં ધુમ્મસ કેવી આ જડી છે, એકદમ ઠાર એકલો પાણી પડે છે, એકલો ધુમ્મસ એકદમ બરાબર। અને હવે ઠાર ઉડશે એટલે પછી ચારનું ને બધું કામ કરશે। કેમ આમ પાછો આવે જય માતાજી, જય માતાજી। હવે લહેરમાં પાણી આવે ને તો પાવાનું કરવું છે, પાણી બંધ છે હજી લહેરમાં આવ્યું મશીન ચાલુ કરો, મશીન કરવું પડે કે મકાઈ તો ફૂકાય ઉતરશે તો ને પાયેલી મકાઈ છે ગંઠળની, પણ હવે કરવું પડશે। આ જો આજ તો પાણી આવ્યું છે લગભગ લહેરમાં। ફોર્મ ભરીએ ફોર્મ તો કીધું જ નાણાં કીધું ભરદે કરવું તો પૈસા હાલશે લઈને। તો મિત્રો અત્યારે આપણે પાટણ જશે
અને પાટણ થોડું બેંકમાં કોમ છે અને બીજું કોમ છે બજારમાં બીજા કોમ છે એટલે જઈ આવો. અને ભાડા તમે વધના થોડાક વહેલા આવજો. હું પાટણ તો વાવતરે વહેલો પણ કદી મોડું થાય તો પૈસા હશે એવું આવશે. જો પૈસા ઓછા હશે તો કશું નહીં લાવું. હજી તો જઈને જોવડાવો તાર ખબર પડે. એમને શું ખબર પડે. હવે મેળવાણ આવી ગયા અને મેળવાણથી હવે હેડ્યા છે બાઇક લઈને હળવે જા. હા અથવા અમે તમારા ટરબાવાળા મારા પેલા ફરી વળી છે ટરબાવાળા 4 પાછા 4 આવશો. હાલ 12 વાગ્યા છે એટલે 3-4 વાગી જાય. બે ઠકાને ફરવાનું છે ને બે જગ્યાએ ફરવાનું. સારું હેડો. આ બેંક છે. બેંકે આવી ગયા છે. હવે અંદર જવાનું છે એટલે અંદરનો વિડીયો નહીં લે. તો મિત્રો ટ્રાફિક ખૂબ છે. બહુ ટ્રાફિક છે. તો હવે બેંકમાં કામ પટી ગયો તો હવે આપણે બરોડા બેંકમાં બજારમાં વિડીયો કરશે. મિત્રો હવે આ બેંકમાં કામ પટી ગયો તો આપણે હવે બજારમાં જવું છે બરોડા બેંકમાં. તો અહીંયા હવે સાહેબ ભેળા હતા શું કહે છે માહિતી લે એ બધું વાપરી આવે. ખારો એટલે ચાવા શું કાકા આપણે 2 કિલો દૂધ દૂધી નાખો આમ તો ઊંઝે લઈ જશે આવે છે સારું હો કાકા. બોલો કાકા તમારું કચરિયું સારું આવે. કચરિયું રેડી આલવું આપણે સારું આવે અમે 10 સાલ લઈ જાઓ. માગો એવું આલું પેલું મોટા ભાઈ જબલું આલજો પેલા ફીટ આજે તમે બાજુ ખડી તૂટશે તો આ 260 રૂપિયા 220 અને આ 300 રેડી. તાજો કચરિયું બનાવીને કાકો હાલે. હા તાજી તાજું એકદમ તાજો. અમારે 2 કિલો પીસી નાખો. કોઈ છે એટલે કાકા 2 કિલો જોકો. હા 2 કિલો થઈ જબલો હારો હાલજો હો કાકા. જલારામ કચરિયું જલારામ કચરિયું કાકાનું એકદમ સ્વાદિષ્ટ અને તાજો જોવો. તાજો ઘણો ચાલુ જ છે આ બાજુ અને કચરિયું તાજું બનાવીને હાલે છે ને સારું છે. અમે 10 સાલ લઈ જાઓ હો કાકા તમારે તોથી. મિત્રો સાંજના વાગી ગયા છે 7 ને આપણે આવી ગયા છે ઘરે. અહીંયા રોટલી ને જમવા થઈ ગયું છે. પપ્પા ને બેસી ગયા છે જમવા. ચેનો ફોન આવ્યો? હલો આ તો કચરિયું લાવી છે મિત્રો જુઓ પાટણથી. એમ હા તો આજ તો પાટણ ગયા હતા તે કચરિયું લઈ દીધું જલારામમાંથી. અને આની જોડે આનું ઉરી ચોથી ઉરી બોલ ઉરી નાલ લે એમ કે છે લેતી નહીં ચાલ ઉરી લે કે ફોન એકલા બોખાન રાડો છે નીતુની જસી ને મોમાં ઘેર ડીસા. આ તાર હારો અમે કેળા લાયા નહીં આપું તો ચાલ આવશે હવે.